સત્સંગનું આ કયા 8 અંગ છે કે જેમાં શીતળતા આવી જાય એટલે તો ખરેખર આજી વ્યાજી અને ઉપાધિમાં બધાયનું જાજો ભાગના સુવાસા તો જાતા હોય છે પણ આમાં જેને જેને હમણે ગુરુ મહારાજ કહેતા હતા એની વાત એમની આપણે અડધી હતી કે આ જે દેહ જોતા હોય કે ગુરુ નો આ દેહ છે આ જ્ઞાતિનો છે આ જાતિનો છે પણ જેને સચ નક્કી થાય એને મને કાયમ કહેવાની ઈચ્છા થાય ખરેખર કે સદગુરુનું શાન જો જેમ છે એમ મતમાં આવે તો આ નર્મદા નદી જ્યાંથી નીકળી એ હાવ આટલું કે છે જોડિયા પગે માણા ઠેકી જાય એમ સદગુરુ જ્યારે શાન કરે અને સુરતા શબ્દની જેની જેની વળી જાય એને નક્કીપણું થઈ જાય એને પછી કાંઈ કરવા પડવું હે નહીં. હવે વાત રહી હા 8 અંગની. કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે કે શબ્દ સ્પર્શ રૂપ ને રસ ને ગંધ અને આ 3 ગુણ આપણે નિરાજ બાપુએ કીધું 3 ગુણ છે હમસે ન્યારા પાપ પુણ્ય નહીં અમારે આને વટી જાય ને પાપે નથી પુણ્ય નથી એટલે પાપ કરવાનું નથી પુણ્ય કરજો પણ આ ઈથી ન્યારો છે એને પાપે નથી ને પુણ્ય નથી એટલે ગુરુ મહારાજે જે આપણું માથું ઉતાર્યું એમાં કચરો જે ભર્યો તો પણ હજી જો ખૂણે ખસકે રહી ગયો તો આવા માહોલમાં જઈને આપણને આવો માહોલ મળ્યો છે ખરેખર અને સત્યનો પાછો. બાકી એને કરોડોમાં માણસમાં હજારો અમારે ત્યાં આવે છે પણ બિચારા દુકાને ઢગલા મોટે પડા લેતા હોય અને મેલી અને આવું હોય ને આ પગે લાગતા હોય એમાં સમજો પણ આપણને તો આ પ્રગટ મળ્યું છે. હા તો આ 8માં જો શીતળતા આવી જાય પણ આ જેમ છે એમ મતમાં આવે તો હે દુઃખ કાયું નો સુખ ઇન્દ્રના લોકથી કે અધિક છે અધિક કહેતા મોટું અને કે એ તો વૈકુંઠથી ને વધતું જાય સુખ કયું ન જાય સત્સંગનું. ઇન્દ્ર લોકની ઘણા વાતો સાંભળી છે. ઇન્દ્રમાં તો કેવા માણસો હતા હું કરતા એ ઇતિહાસમાં મારે જવું નથી. આપણે ગુરુદ્વારે બેઠા પણ જે જ્ઞાની છે એને ખબર છે કે ઇન્દ્ર વાળા હું કરતા હતા ખરેખર. એટલે નરસિંહ મહેતા એમ કીધું મારું વન રાવણ છે રૂડું મારે વૈકુંઠમાં નથી આવવું. જ્ઞાના તો કે લોકો છે નઠારા ખરેખર. એટલે કીધું કે સુખ ઇન્દ્રના લોકથી અધિક જે વૈકુંઠથી ને વધતું જાય સુખ કયું ન જાય સત્સંગનું. સત્સંગનો મહિમા એવડો છે કે જેનો
વેદ પાર ન પામી કે બધાએ સંતોનો સંગ કરવાનું કીધું છે. જ્યારે મહારાજા વશિષ્ઠ વિશ્વામિત્રના દ્વારે પધાર્યા હતા અને હાલ્યા એટલે ભેટ પૂજા ધરી કે હું તમને આ મારા 60,000 વર્ષનું તપ અર્પણ કરું છું, મારા આશ્રમે પધાર્યા એનું. એ ઠીક છે. ફરીને ક્યારે એવો સમય આવ્યો, વશિષ્ઠ મહારાજ વિશ્વામિત્રના આશ્રમે ગયા અને આવ્યા. વિશ્વામિત્ર જ્યારે વશિષ્ઠના આશ્રમે આવ્યા ત્યારે એમને કીધું કે હું મારું હાલ્યા ત્યારે કે મારા લવ સત્સંગનું ફળ તમને અર્પણ કરું છું. બોલા કે ક્યાં મારા 60,000 નું તપ અને ક્યાં એક ઝડપ જેવો લવ સત્સંગ. પણ ઇતિહાસ બહુ લાંબો છે, એનું તારણ કાઢ્યું તો લવ સત્સંગના તપથી આ પૃથ્વી ઝેર થીતી ઓલેથી નદીથી ઇતિહાસ લાંબો છે એટલે ટૂંકમાં સમેટું છું. હા, આવો મહિમા છે આ સત્સંગનો. એક ઘડી આધી में बुनियाद तुलसी संगत संत की कोटे कटी अपराध. एक घड़ी नींद आधी में बुनियाद चौथो भाग. जो संतना शरण में તમારું ચિત્ત લાગી જાય તો કોટિક જન્મના પાપ હોય તો પણ બળી જાય. એટલા માટે આનો મહિમા છે, આદિ અનાદિથી હાલ્યો આવે છે અને ઈ સંતોના માધ્યમથી આપણને મળ્યું છે. એટલે કીધું છે હેજી સુખ કાયું નો જાય મહેતા નરસિંહ રમે સત્સંગમાં જેના જીવન મરણ મટી